औज़ बिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैका या वलील अस्र अदरिकना वला तुगलिकना अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीन बिविलायति अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम। नाज़रीन सलामुन अलैकुम। આપણે બધા જાણીએ છીએ કે 18મી ઝિલહજ એટલે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ગદીર ખુમના મેદાનમાં અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયત બિલા ફસ્લ ખલીફા તરીકે ઇમામતને સ્પષ્ટ રીતે જાહેર કરી હતી। આ એલાન એટલું સ્પષ્ટ છે કે મુખાલિફો છુપાવવાની કોશિશ કરવા છતાં પણ ઇસ્લામના બધા જ ફિરકા વચ્ચે સૂરજની જેમ રોશન છે અને ભાણે અળગવો હોવા છતાં પણ કોઈ રીતે પણ આ ગદીરના બનાવનો ઇનકાર કરી શકતા નથી। આજના સમયમાં પણ ગદીરના પ્રસંગ ઉપર મુખાલિફો પાસે સંતોષકારક જવાબ ન હોવાના કારણે દીને હક એટલે કે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને બિલા ફસ્લ વિલાયતને કબૂલ કરે છે, એટલે કે શિયા ઇસ્ના અશરી ફિરકાને કબૂલ કરે છે। જ્યારે હદીસે ગદીર આટલી સ્પષ્ટ છે તો અહીં સવાલ એ ઊભો થાય કે શું અલી અલૈહિસ્સલામે પોતાની વિલાયત પોતાની ખિલાફતને સાબિત કરવા માટે હદીસે ગદીરનો સહારો લીધેલો છે? તો આવો આપણે આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરીએ। મારી સાથે મોજૂદ છે જનાબ મોહમ્મદભાઈ આસારિયા। સલામ અલૈકુમ સાહેબ। વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ। ઇમરાનભાઈ, સૌપ્રથમ તો હું આપને અને દરેક લોકોને કે જેઓ વિલાયતે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ધરાવે છે તેઓ સર્વેને આ ઈદે સઈદ, ઈદે અકબર, ઈદે ગદીરની મુબારકબાદ પેશ કરું છું। ઇમરાનભાઈ, તમે ખૂબ જ સરસ સવાલ લઈને આવ્યા કે જ્યારે હદીસે ગદીર આજના જમાના માટે પણ એટલી બધી સ્પષ્ટ છે કે લોકો હદીસે ગદીરનો સહારો લઈ અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફતને સાબિત કરે છે, તો શું ખુદ અલી અલૈહિસ્સલામે હદીસે ગદીરનો સહારો લઈ પોતાની ખિલાફતને સાબિત કરી હતી કે નહીં? તો આનો ટૂંકો જવાબ તો એ છે કે હા, એક વાર નહીં પરંતુ ઘણા બધા પ્રસંગોએ અલી અલૈહિસ્સલામે હદીસે ગદીર અને ગદીરના બનાવનો સહારો લઈ અને પોતાની બિલા ફસ્લ ખિલાફતને લોકોની સામે સાબિત કરી હતી। અને ફક્ત અલી અલૈહિસ્સલામ જ નહીં, જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અને બીજા ઇમામો અલૈહિમુસ્સલામ અને બીજા ઇમામના અમુક સહાબીઓએ પણ આ હદીસે ગદીરનો સહારો લઈ અને અલી અલૈહિસ્સલામની ખિલાફતને સાબિત કરેલી છે। તો મોહમ્મદ રઝાભાઈ, તમે કોઈ એકાદો પ્રસંગ એમાંથી વર્ણવી શકો? હા, કેમ નહીં। અલ્લામા અમીની અલૈહિર રહેમા પોતાની કિતાબ અલ ગદીરની અંદર એવા ઘણા બધા પ્રસંગોની નોંધ કરે છે કે જ્યાં અહલે બેત અલૈહિમુસ્સલામે અને ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અમુક સહાબીઓએ હદીસે ગદીરને અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફતની સાબિતી તરીકે ઉપયોગ કર્યો હોય। આપણે જોઈએ તો ખુદ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે પણ ઘણા બધા પ્રસંગોએ પોતાની બિલા ફસ્લ ખિલાફતને સાબિત કરવા માટે હદીસે ગદીરનો સહારો લીધેલો છે। એમાંથી એક પ્રસંગ છે, એ છે શુરાનો પ્રસંગ। શુરાનો પ્રસંગ શું છે એ તો તમને ખબર હશે ને ઇમરાનભાઈ? જી હા મોહમ્મદ રઝાભાઈ, બીજા હાકીમે જ્યારે ત્રીજા હાકીમની નિમણૂક માટે જે કમિટી બનાવી તેને શુરા કહેવામાં આવે છે। જી ઇમરાનભાઈ, હાકીમે દુવમે પોતાના મૃત્યુની પહેલા ત્રીજા હાકીમની નિમણૂક કરવા માટે 6 જણાની એક કમિટી બનાવી કે જેને શુરા કહેવામાં આવે છે। એમાં એ 6 જણાની કમિટીમાં એક ખુદ અલી અલૈહિસ્સલામ પણ હતા। આમિર બિન વાસિલ કહે છે કે જ્યારે આ 6 જણાની કમિટી એક રૂમની અંદર ખિલાફતની નિયુક્તિ માટે ભેગી થઈ, એટલે કે 6 જણા એક રૂમની અંદર બેઠા, તો હું દરવાજાની બહાર બેઠેલો હતો અને જ્યારે મીટિંગ ચાલુ થઈ તો રૂમની અંદર દરવાજો બંધ કરી દેવામાં આવ્યો અને મેં અંદરથી અલી અલૈહિસ્સલામનો અવાજ સાંભળ્યો કે જેમાં અલી અલૈહિસ્સલામે બીજા 5
સભ્યોને કીધું કે આજે હું તમારી સામે એવી દલીલો વડે એહતજાજ કરીશ કે અરબ અને અજમમાંથી કોઈ પણ એનો ઇનકાર નહીં કરી શકે. આ સમયે અલી અલૈહિસ્સલામે પોતાની 100 ફઝીલતો બીજા 5 મેમ્બર્સ જે હતા શુરાના એની સામે રજૂ કરી અને અલ્લાહની કસમ આપીને પોતાની ફઝીલતોની એ લોકો પાસેથી ગવાહી તલબ કરી. આ જે રાવી જે છે આમિર બિન વાસિલ કે જે દરવાજાની બહાર બેઠો હતો એ કહે છે કે અલી અલૈહિસ્સલામે આ મુજબ કહ્યું કે હું તમને અલ્લાહની કસમ આપીને પૂછું છું કે શું તમારામાંથી મારી સિવાય બીજો એવો કોણ છે કે જેના માટે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું હોય મન કુંતો મૌલાહુ ફહાઝા અલીયુન મૌલા અલ્લાહુમ્મા વાલિમન વાલા વઆદમન આદા વંસુર મન નસરા વગઝુલ મન ખઝલા વલે યતબલ્લગ શાહિદલ ગાયબ ગૈરી. એટલે કે જેનો જેનો હું મૌલા છું તેના અલી અલૈહિસ્સલામ પણ મૌલા છે. યા ખુદાવંદા તું એનો વલી રહેજે કે જે અલી અલૈહિસ્સલામની વિલાયતને સ્વીકારે. તું એની સાથે દુશ્મની રાખજે જે અલી અલૈહિસ્સલામની સાથે દુશ્મની કરે. તું એની મદદ કરજે જે અલી અલૈહિસ્સલામની મદદ કરે અને તું એને છોડી દેજે કે જે અલી અલૈહિસ્સલામને છોડી દે. જેની પાસે આ પૈગામ પહોંચ્યો છે એની જવાબદારી છે કે બીજાઓ સુધી આ પૈગામને પહોંચાડે. અને અલી અલૈહિસ્સલામે કીધું કે આ વાક્યો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મારી સિવાય બીજા કોના માટે ફરમાવ્યા? ત્યારે જે બીજા 5 મેમ્બર જે શુરાની અંદર હાજર હતા તે બધાએ ગવાહી આપી કે બેશક આ વસ્તુ ફક્ત અને ફક્ત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તમારા માટે જ બયાન કરી છે. તો ઇમરાનભાઈ, તમે જોયું કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે કેટલી સરસ રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો અને હદીસે ગદીર થકી મુનાશેદા કર્યો, એટલે કે અલ્લાહની કસમ આપીને ગવાહી તલબ કરી કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હદીસે ગદીરની અંદર અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફતનું એલાન કર્યું હતું. અને ઇમરાનભાઈ, એ 5 સભ્યોએ આ વસ્તુનો ઇકરાર પણ કર્યો કે આ વસ્તુ, આ ખિલાફત ફક્ત તમારા માટે છે. આમ છતાં તેઓમાંથી કોઈ એક એમ ન કહ્યું કે આ ખિલાફત તમારો હક છે એ અલી અલૈહિસ્સલામ અને લઈ લો. આ તો અજીબ વાત છે. હા ઇમરાનભાઈ, આ પ્રસંગ તો મેં રજૂ કર્યો, પણ આની જેવા તો બીજા કેટલાય પ્રસંગો છે કે જેમાં અલી અલૈહિસ્સલામે હદીસે ગદીર થકી પોતાની ખિલાફતને સાબિત કરી હોય અને સામેવાળા પાસેથી ગવાહી તલબ કરી હોય. આ વાતથી તો એ સ્પષ્ટ થઈ જાય છે કે ગદીરનું એલાન ઇમામ અલી અલૈહિસ્સલામની ખિલાફત માટેનું જ એલાન હતું અને ખુદ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ખિલાફત પોતાનો જ હક છે એ ગદીર વડે સાબિત કરે છે. નાઝરીન, ઇન્શાઅલ્લાહ આવી જ રીતે એહતજાજના બીજા પ્રસંગો અમે આપની સમક્ષ રજૂ કરશું. અંતમાં આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝહૂરમાં જલ્દી થાય, તેમના નાસરીન અને મદદગારોમાં આપણો શુમાર થાય અને આખરી શ્વાસ સુધી વિલાયત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ઉપર કાયમ વ દાયમ રાખે. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व मुहम्मद व अज्जिल. सब छोड़ देना जिक्र, सब छोड़ देना जिक्र, अली का न छोड़ना. मौला यो गदीर का रास्ता न छोड़.